આપણી આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે જર્મનીના સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદા પર વાત કરવાના છીએ. હા, એમાં જે નવા ફેરફારો થયા છે તે બરાબર. અને ખાસ કરીને પેલું જે નવું આવ્યું છે ચાન્સેન કાર્ટે એટલે કે ઓપોર્ચ્યુનિટી કાર્ડ, એના પર આપણે ફોકસ કરીશું. ચોક્કસ. આપણી પાસે વેલકમ સેન્ટર સેક્શન એનહાર્ટની માહિતી છે, ચાન્સેન કાર્ટેની ગાઈડલાઇન્સ છે અને જર્મનીમાં રહેવાના ખર્ચના કેટલાક આંકડા પણ છે. તો આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે જર્મની જવા માંગતા લોકો માટે આ નવા રસ્તા, ખાસ કરીને આ ઓપોર્ચ્યુનિટી કાર્ડ, એ શું છે અને કેવી રીતે કામ કરે છે. બરાબર. જો જર્મનીનો મુખ્ય હેતુ તો સ્પષ્ટ છે. એમની પાસે કુશળ કામદારોની અછત છે. હા, એ તો ઘણા સમયથી સાંભળીએ છીએ. એટલે એમને ઇકોનોમીને બૂસ્ટ કરવી છે. હા. અને એટલે જ એમ કે નવેમ્બર 2023થી લઈને છેક જૂન 2024 સુધીમાં 3 સ્ટેપમાં આ નવા નિયમો લાવ્યા છે. 3 તબક્કામાં? હા. મુખ્ય ટાર્ગેટ એ જ કે બહારના ટેલેન્ટેડ લોકો માટે જર્મની આવવાનું સહેલું બને. પણ પહેલા પણ અમુક રસ્તા તો હતા જ ને. મતલબ આ નવા કાયદામાં શું ખાસ છે? કયા વિકલ્પો નવા આવ્યા છે? હા, હતા જ. પણ હવે અમુક વિકલ્પો પર વધારે ભાર મુકાયો છે અથવા એને વધુ સરળ બનાવાયા છે. જેમ કે એક છે માન્યતા પ્રાપ્ત કુશળ નિષ્ણાત. એટલે કે રેકોગ્નાઇઝ સ્પેશિયલિસ્ટ. બરાબર. જો તમારી પાસે જર્મનીમાં વેલિડ ગણાતી લાયકાત હોય અને જોબ કોન્ટ્રાક્ટ પણ હોય તો શરૂઆતમાં ભાષાની એટલી ચિંતા નથી. ઓહ, સરસ. અને 3 વર્ષમાં તો કાયમી નિવાસ એટલે કે પીઆર પણ મળી શકે. બીજું? પછી છે EU બ્લુ કાર્ડ. આ તો પહેલા પણ હતું પણ હવે થોડું વધુ ફ્લેક્સિબલ છે. હાઈ એજ્યુકેશન અને સારો પગાર જોઈએ. અને આઈટી વાળા માટે કંઈ ખાસ છે ને? હા, એ બહુ મહત્વનું છે. આઈટી સ્પેશિયાલિસ્ટ માટે જો 3 વર્ષનો અનુભવ હોય તો ડિગ્રી વગર પણ એપ્લાય કરી શકે છે. આમાં પીઆર પણ જલ્દી મળે છે. વાહ. અને ત્રીજો એક રસપ્રદ વિકલ્પ છે માન્યતા ભાગીદારી, રેકગ્નિશન પાર્ટનરશિપ. એ શું છે? એમાં તમારી પાસે જોબ ઓફર હોય અને A2 લેવલનું જર્મન આવડતું હોય. A2 એટલે બેઝિક. પછી અહીં આવીને તમારી ડિગ્રી કે લાયકાતની માન્યતાની પ્રોસેસ પૂરી કરી શકો. અચ્છા, એટલે ત્યાં ગયા પછી પ્રોસેસ થાય. બરાબર. અને પેલું જેની બહુ જ ચર્ચા છે, ચાન્સેન કાર્ટે, ઓપોર્ચ્યુનિટી કાર્ડ, એ આ બધાથી કઈ રીતે અલગ પડે છે? હા, ચાન્સેન કાર્ટે જે જૂન 2024થી લાગુ થયું એ ખરેખર ગેમ ચેન્જર જેવું છે. આ ખાસ એવા નોન EU લોકો માટે છે જેમની પાસે જોબ ઓફર નથી. જોબ ઓફર વગર? હા, જોબ ઓફર વગર જર્મની આવીને નોકરી શોધવા માટે. તો એના માટે લાયકાત શું જોઈએ? 2 મુખ્ય રસ્તા છે. કાં તો તમારી પાસે જર્મનીમાં પૂરેપૂરી માન્યતા પ્રાપ્ત લાયકાત હોય, એટલે કે એને એ લોકો રેકોગ્નાઇઝ કરતા હોય. ઓકે. અને બીજો રસ્તો? બીજો રસ્તો છે પોઈન્ટ સિસ્ટમ. એમાં તમારે ઓછામાં ઓછા 6 પોઈન્ટ મેળવવા પડે. 6 પોઈન્ટ? એના માટે શું જોઈએ? એના માટે બેઝિક જરૂરિયાતો છે. ઓછામાં ઓછી 2 વર્ષની વોકેશનલ ટ્રેનિંગ અથવા ડિગ્રી જે તમારા દેશમાં માન્ય હોય. પછી ભાષાનું જ્ઞાન. કાં તો જર્મન A1 એટલે સાવ બેઝિક અથવા અંગ્રેજી B2. B2 અંગ્રેજી એટલે સારું એવું અંગ્રેજી જોઈએ. હા, ઇન્ડિપેન્ડન્ટ યુઝર લેવલ. અને ત્રીજું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનો પુરાવો. પૈસા બતાવવા પડે. આ પોઈન્ટ સિસ્ટમ થોડી સમજાવો ને. 6 પોઈન્ટ કેવી રીતે ગણાય? સહેલું છે મેળવવા? સહેલું તો ના કહેવાય, પણ શક્ય છે. પ્લાનિંગ કરવું પડે. પોઈન્ટ મળે છે તમારી ભાષાની સ્કિલ પર. જેમ કે જર્મન B2 આવડતું હોય તો સીધા 3 પોઈન્ટ મળે. પછી તમારા પ્રોફેશનલ અનુભવ પર. છેલ્લા 7 વર્ષમાં 5 વર્ષનો અનુભવ હોય તો બીજા 3 પોઈન્ટ. એટલે ભાષા અને અનુભવથી જ 6 પોઈન્ટ થઈ જાય. હા, જો તમારી પાસે આ બંને હોય તો. પછી ઉંમરના પણ પોઈન્ટ છે. 35 વર્ષથી નાના હો તો 2 પોઈન્ટ. યુવાનો માટે ફાયદો છે. બરાબર. પછી જો તમે પહેલા જર્મનીમાં રહ્યા હો, જેમ કે 6 મહિના સ્ટુડન્ટ તરીકે, તો એના પણ પોઈન્ટ મળે. અને તમારી લાયકાત કયા ફિલ્ડમાં છે એના પર પણ આધાર રાખે છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ જોવાના રહે. ચોક્કસ. સારું, માની લો કે કોઈને આ કાર્ડ મળી ગયું, પછી એ શું કરી શકે જર્મનીમાં? અને પેલી નાણાકીય જરૂરિયાત કેટલી છે? બરાબર. આ કાર્ડ 1 વર્ષ માટે વેલિડ હોય છે. 1 વર્ષ માટે? ઓકે. આ 1 વર્ષમાં તમે નોકરી શોધી શકો છો. અને સારી વાત એ છે કે તમે અઠવાડિયાના 20 કલાક સુધી પાર્ટ ટાઈમ કામ પણ કરી શકો છો. એટલે ખર્ચો નીકળતો રહે થોડો. બરાબર. અને કોઈ કંપનીમાં જોબ ટ્રાયલ કરવી હોય તો 2 અઠવાડિયા સુધી એ પણ કરી શકો. સરસ. અને પૈસાનું?
પૈસા માટે તમારે દર મહિને લગભગ 1091 યુરો બતાવવા પડે, એટલે 2025 મુજબ વર્ષના થયા 13,092 યુરો. બાપરે. હા, આ રકમનું તમારી પાસે ફંડ હોવું જોઈએ. કાં તો બ્લોક્ડ એકાઉન્ટમાં બતાવો, બ્લોક્ડ એકાઉન્ટ. અથવા જર્મનીમાં કોઈ રહેતું હોય એ તમારો ખર્ચ ઉપાડશે એવી ગેરંટી આપે, સ્પોન્સર લેટર. અચ્છા. હા, અથવા પછી પેલી જે પાર્ટ ટાઈમ જોબની વાત કરી એનો કોન્ટ્રાક્ટ હોય તો એ પણ ચાલે. ઓકે, એટલે ત્રણમાંથી કોઈ એક પુરાવો. પણ આ 1091 યુરો પૂરતા છે રહેવા માટે? જુઓ, એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. મોટા શહેરોમાં જેમ કે મ્યુનિક કે બર્લિન આનાથી વધુ ખર્ચ થાય, ખાસ કરીને ભાડામાં. એ ધ્યાનમાં રાખવું પડે. બરાબર. હવે અરજી કરવાની પ્રોસેસ અને એમાં શું મુશ્કેલી આવી શકે? પેલો હેલ્થ ઇન્સ્યોરન્સનો ઇશ્યુ સાંભળ્યો છે મેં. હા, અરજી તો મોટે ભાગે તમારા પોતાના દેશમાં જે જર્મન એમ્બેસી કે કોન્સ્યુલેટ હોય ત્યાં કરવાની રહે. ઓકે. અને જો તમે ઓલરેડી કોઈ બીજા વિઝા પર જર્મનીમાં હોવ તો ત્યાંની લોકલ ફોરેનર્સ ઓફિસમાં કરી શકો. ડોક્યુમેન્ટ્સમાં તમારી ડિગ્રી, ભાષાનું સર્ટિફિકેટ, પૈસાનો પુરાવો, સીવી, મોટિવેશન લેટર આ બધું જોઈએ. અરજી ફી લગભગ 75 યુરોસ છે. પણ પેલો હેલ્થ ઇન્સ્યોરન્સનો મુદ્દો એ ખરેખર થોડો અટપટો છે. કેમ? કારણ કે તમારી પાસે જોબ નથી, એટલે જર્મનીનો જે રેગ્યુલર પબ્લિક કે પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ મળવો મુશ્કેલ છે. ઓહો. અને તમે ખાલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈને જાઓ તો એને એ લોકો માન્ય નથી ગણતા. તો પછી શું કરવાનું? એના માટે સ્પેશિયલ એક્સપર્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન આવે છે, જે શરૂઆતના સમય માટે જ્યાં સુધી જોબ ના મળે ત્યાં સુધી કવરેજ આપે. એ લેવો પડે. આની તૈયારી પહેલાથી જ કરવી પડે. આ બહુ અગત્યની માહિતી છે. ઘણા લોકો અહીં અટવાઈ શકે છે. બિલકુલ. છેલ્લે જર્મનીમાં રહેવાનો ખર્ચ અને કમાણીની શક્યતાઓ કેવી છે? એક અંદાજ આપી શકો? જર્મનીનો રહેવાનો ખર્ચ પશ્ચિમ યુરોપના બીજા દેશોની સરખામણીમાં એમ કે મધ્યમ ગણાય, પણ શહેર પ્રમાણે બહુ ફરક છે. હા, એ તો હોય જ. મ્યુનિક, ફ્રેન્કફર્ટ જેવા શહેરો મોંઘા છે, ભાડું બહુ વધારે છે, પણ નાના શહેરોમાં થોડું સસ્તું પડે. અને કમાણી? 2025ના આંકડા મુજબ સરેરાશ મહિનાની નેટ આવક એટલે ટેક્સ પછી હાથમાં આવે એ લગભગ 2,850 યુરો જેવી છે. પણ કુશળ કામદારો જેમના માટે આ બધી સ્કીમ્સ છે તેઓ આનાથી વધારે કમાવાની અપેક્ષા રાખી શકે, ફિલ્ડ અને અનુભવ પ્રમાણે. એટલે પેલી 1091 વાળી રિક્વાયરમેન્ટ તો ખાલી બેઝિક ખર્ચ માટે જ છે. હા, બરાબર. જો કે જર્મનીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું છે, પેલી 58 યુરો વાળી ડોઇચલેન્ડ ટિકિટ છે, એનાથી ફરવાનો ખર્ચ ઘટે. હા, એ સારી વાત છે. ખૂબ સરસ માહિતી આપી. તો ટૂંકમાં કહીએ તો જર્મની આ નવા કાયદાઓથી અને ખાસ તો ચાન્સેન કાર્ટેથી કુશળ લોકો માટે દરવાજા વધારે ખોલી રહ્યું છે. ચોક્કસ. જેથી જોબ ઓફર વગર પણ લોકો આવીને તક શોધી શકે. બિલકુલ. આ પગલું ખરેખર પોઝિટિવ છે અને ઘણી તકો ઊભી કરે છે. પણ એક વાત વિચારવા જેવી છે. શું? કે આ કાયદા બની તો ગયા, પણ એનું અમલીકરણ જમીન પર કેટલું સરળ અને ઝડપી થશે? જે પેલી લાયકાતની માન્યતાની પ્રોસેસ છે એ ખરેખર કેટલી ફાસ્ટ બનશે? સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા પડશે કે કેમ? હા, એ તો મોટો પ્રશ્ન છે. બ્યુરોક્રેસીનો. અને સૌથી અગત્યનું, જે નવા લોકો આવશે એમને ત્યાં સેટલ થવામાં, સમાજ સાથે ભળવામાં કેટલી મદદ મળશે? ઇન્ટિગ્રેશન સપોર્ટ કેવો હશે? આ બધી બાબતો નક્કી કરશે કે આ આખી યોજના લાંબા ગાળે કેટલી સફળ થાય છે, જર્મની માટે પણ અને આવનારા લોકો માટે પણ. આના પર નજર રાખવી પડશે. બિલકુલ સાચી વાત. ભવિષ્યમાં આના પર અપડેટ સાથે ફરી મળીશું. અત્યારે આ ચર્ચા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર.